હેલો ફ્રેન્ડ્સ, આપણી યુટ્યુબ ચેનલ ગેમ ચેન્જિંગ સાયકોલોજીમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. આજના વિડીયોમાં આપણે પ્રોબેશન ઓફિસર, જીસેટ, ટેટ ટાટ, પીએસઆઈ કે કોન્સ્ટેબલ જેવી પરીક્ષામાં વારંવાર મનોવિજ્ઞાનના જે અગત્યના એમસીક્યુ પૂછાય છે તો તે અંગેની આપણે આજના વિડીયોમાં વિસ્તૃત ચર્ચા કરીશું. તો સૌપ્રથમ પ્રશ્ન છે, સાયકોલોજી શબ્દ કઈ ભાષા પરથી ઉતરી આવ્યો છે? તો સાયકોલોજી શબ્દ ગ્રીક શબ્દ પરથી ઉતરી આવ્યો છે. તો ગ્રીક શબ્દ જે છે તો એ સાયકી પ્લસ લોગોસનો બનેલો છે, એટલે કે મનોવિજ્ઞાન સાયકોલોજી શબ્દ જે છે તો ગ્રીક શબ્દના બે શબ્દ પરથી બન્યો છે, સાયકી અને લોગોસ, જેમાં સાયકીનો અર્થ થાય છે આત્મા અને લોગોસનો અર્થ થાય છે વિજ્ઞાન. એટલે કે આપણને વ્યાખ્યા મળે છે મનોવિજ્ઞાનની અથવા તો સાયકોલોજીની પ્રથમ વ્યાખ્યા, આત્માનો અભ્યાસ કરનારું વિજ્ઞાન એટલે મનોવિજ્ઞાન. ત્યારબાદ શરીરમાં આત્મા ક્યાં છે ખ્યાલ નથી, આત્માનું કદ શું છે, રંગ કેવો છે તો એ આપણે જાણી શકતા નથી. તો વિજ્ઞાન તરીકે દરજ્જો મેળવવો હોય તો આપણે પુરાવો આપવા પડે, પરંતુ આત્મા શરીરમાં ક્યાં છે એ આપણે પુરાવો આપી શકતા નથી, તો એના કારણે એને સ્થાન નથી મળતું. ત્યારબાદ છે મનનો અભ્યાસ કરનારું વિજ્ઞાન એટલે મનોવિજ્ઞાન. ત્યાં પણ આ જ સમસ્યા ઉત્પન્ન થાય છે, શરીરમાં મન છે તો ક્યાં છે, મનનો આકાર, કદ, રૂપ, રંગ શું છે એ આપણે જાણી શકતા નથી અથવા તો પુરાવો આપી શકતા નથી, તો એના કારણે પણ એને રિજેક્ટ કરવામાં આવે છે. તો સાયકોલોજી શબ્દ એ ગ્રીક શબ્દ પરથી ઉતરી આવ્યો છે, બે શબ્દ, સાયકી એટલે કે આત્મા અને લોગોસ એટલે કે અભ્યાસ અથવા તો વિજ્ઞાન, એટલે કે આપણે કહી શકીએ આત્માનો અભ્યાસ કરનારું વિજ્ઞાન એટલે મનોવિજ્ઞાન કહેવામાં આવે છે. મનોવિજ્ઞાન વર્તન, લાગણી, ચેતના, અચેતન મનનો પણ અભ્યાસ કરે છે કે વ્યક્તિ અમુક પ્રકારનું વર્તન કરે છે, તે વર્તન કરવા પાછળના કારણ શું છે, વ્યક્તિ કે કોઈક વસ્તુ પ્રત્યેની લાગણી કેવી છે તો એનો અભ્યાસ પણ મનોવિજ્ઞાનમાં કરવામાં આવે છે. તો પ્રશ્ન પૂછાઈ શકે પ્રોબેશન ઓફિસરમાં પણ કે સાયકોલોજી શબ્દ એ મૂળ કઈ ભાષા પરથી ઉતરી આવ્યો છે? તો ગ્રીક ભાષા પરથી ઉતરી આવ્યો છે. બે શબ્દ છે, સાયકી પ્લસ લોગોસ. સાયકીનો અર્થ થશે આત્મા અને લોગોસનો અર્થ થશે વિજ્ઞાન અથવા તો અભ્યાસ, એટલે કે આત્માનો અભ્યાસ કરનારું વિજ્ઞાન એટલે મનોવિજ્ઞાન કહેવામાં આવે છે. ત્યાર પછીનો પ્રશ્ન છે, મનોવિજ્ઞાનના કેટલા પ્રકાર પડે છે? એમ તો મનોવિજ્ઞાનના પ્રકારો પણ ઘણા બધા છે, એની અલગ અલગ શાખાઓ પણ છે, પરંતુ પ્રશ્ન અનુસાર મનોવિજ્ઞાનના 4 પ્રકારો પડે છે. એક તો ક્લિનિકલ સાયકોલોજી એટલે કે સલાહકાર અને સલાહથી વ્યક્તિ વચ્ચે જે પણ કોઈ સમસ્યા માટે જે પણ કોઈ સમસ્યાનું નિરાકરણ કઈ રીતે લાવવું, તો સલાહકાર અને સલાહથી વચ્ચેની જે વાતચીત કરવામાં આવે છે ક્લિનિકલ સાયકોલોજી. સોશિયલ સાયકોલોજી એટલે કે સમાજલક્ષી મનોવિજ્ઞાન. સમાજલક્ષી મનોવિજ્ઞાનમાં વ્યક્તિ જે છે તો વ્યક્તિ સામાજિક પ્રાણી છે, એટલે કે સમાજમાં રહે છે, તો વ્યક્તિના વર્તન ઉપર સમાજની પણ અસર થાય છે. એ અનુસાર એ ઉપરાંત સમાજમાં વ્યક્તિ અમુક પ્રકારનું વર્તન કરે છે, તો વર્તન કરવા પાછળ જે તે સમાજના મનોવલણ, પૂર્વગ્રહ, માન્યતા, અંધશ્રદ્ધા એ પણ ડિપેન્ડ કરે છે. તો વ્યક્તિ અમુક પ્રકારનું વર્તન કરે છે તો એ સમાજની જે પણ માન્યતા હોઈ શકે છે, અંધશ્રદ્ધા હોઈ શકે છે, મનોવલણ, પૂર્વગ્રહ એ પણ આવી શકે છે. કોગ્નિટિવ સાયકોલોજી અને એપ્લાઇડ સાયકોલોજી. તો ક્લિનિકલ સાયકોલોજી માનસિક અને વર્તણૂકીય સ્વાસ્થ્ય અને સંબંધિત કાઉન્સેલિંગને સમજવામાં મદદરૂપ કરે છે કે જે પણ કોઈ વ્યક્તિ છે તો એના જે પણ કોઈ સમસ્યા હોય તો એનો ઉપચાર કરવા માટે ક્લિનિકલ સાયકોલોજી યા સલાહકાર પાસે આપણે જઈએ છીએ. ત્યારબાદ છે જ્ઞાનાત્મક મનોવિજ્ઞાન, એ માનસિક ક્રિયાનો અભ્યાસ કરે છે. બિહેવિયર સાયકોલોજી જે છે એટલે કે વર્તનનો અભ્યાસ કરનારું વિજ્ઞાન. તો વર્તન, આપણે અમુક પ્રકારનું વર્તન કરીએ છીએ તો એ વર્તન કરવા પાછળના કારણ કયા છે તો એનો અભ્યાસ કરવામાં આવે છે. બિહેવિયર દ્વારા વિવિધ પ્રકારની કન્ડિશનિંગ જાણવા મળે છે, જે અલગ અલગ પ્રયોગ પણ કૂતરા ઉપર કરવામાં આવ્યા હતા, ઉંદરો ઉપર પણ કરવામાં આવ્યા હતા કે વ્યક્તિ અમુક પ્રકારનું વર્તન કરે છે તો શા માટે કરે છે, તો એનો અભ્યાસ વર્તનલક્ષી મનોવિજ્ઞાનમાં કરવામાં આવે છે. ફોર એક્ઝામ્પલ, બાળક કૂતરાને જોઈને ડર અનુભવે છે, તો એ કૂતરાને જોઈને ડર શા માટે અનુભવે છે, તો બાળકને ભૂતકાળમાં કોઈ કૂતરા પ્રત્યે કંઈક અનુભવ થયો હોય. ફોર એક્ઝામ્પલ, બાળકને કૂતરું કરડ્યું હોય તો એના કારણે પણ વર્તમાન સમયમાં ભયનો અનુભવ થતો હોય. તો ટૂંકમાં વ્યક્તિ અમુક પ્રકારનું વર્તન કરે છે તો શા માટે કરે છે, તો એનો અભ્યાસ વર્તનલક્ષી મનોવિજ્ઞાનમાં કરવામાં આવે છે. એપ્લાઇડ સાયકોલોજી
મગજની રચના, મગજના જે પણ કોઈ ભાગો છે તો એનું વર્તન અને ઉત્ક્રાંતિના અભ્યાસ સાથે સંકળાયેલું છે. હવે ઉત્ક્રાંતિ શબ્દ જે છે તો ઉત્ક્રાંતિવાદનો સિદ્ધાંત કોના દ્વારા આપવામાં આવ્યો હતો? જીસેટ અને પ્રોબેશન ઓફિસર યા પીએસઆઈની પરીક્ષામાં પણ વારંવાર પૂછાય છે. ઉત્ક્રાંતિવાદનો સિદ્ધાંત કોના દ્વારા આપવામાં આવ્યો હતો? તો ચાર્લ્સ ડાર્વિન દ્વારા આપવામાં આવ્યો હતો. એટલે કે વ્યક્તિ જે હાલમાં આધુનિક આપણે માણસ છે તો એની ઉત્પત્તિ જે વાનરો હતા એમાંથી થઈ હતી, તો એને ઉત્ક્રાંતિવાદનો સિદ્ધાંત કહેવામાં આવે છે. એટલે કે સમયની સાથે જે પરિવર્તન થાય છે, એટલે કે વાનરમાંથી મનુષ્ય, આધુનિક મનુષ્ય બન્યો છે, તો એ જે વાત છે તો એને ઉત્ક્રાંતિવાદ કહેવામાં આવે છે. ત્યાર પછીનો પ્રશ્ન છે, મનોવિજ્ઞાન એ ખાલી જગ્યા અને ખાલી જગ્યાનો વૈજ્ઞાનિક અભ્યાસ છે. તો મનોવિજ્ઞાન એ વર્તન અને માનસિક પ્રક્રિયાનો અભ્યાસ છે. મનોવિજ્ઞાન એ અભ્યાસનું એક ક્ષેત્ર છે જે વ્યક્તિની માનસિક ક્રિયાઓ, એટલે કે વ્યક્તિના જે પણ માનસિક વિચારો હોય એ અને વર્તનને સમજે છે. તે વિજ્ઞાન અને વર્તન અને માનસિક પ્રક્રિયાનો અભ્યાસ કરે છે. તમારી પ્રત્યક્ષીકરણ જે છે, મનોવલણો જે છે, અભિરુચિઓ છે, તો એનો અભ્યાસ પણ મનોવિજ્ઞાનમાં કરવામાં આવે છે. અભ્યાસનું આ ક્ષેત્ર ધારણા, લાગણી, ધ્યાન, વ્યક્તિત્વ, પ્રેરણા, સમજશક્તિ, મગજની કામગીરી અને વર્તનનું સંશોધન કરે છે. જે મનોવિજ્ઞાન જે છે તો આપણે અમુક ચોક્કસ વસ્તુઓ ઉપર જ ધ્યાન કેમ આપીએ છીએ? આપણી આજુબાજુ વાતાવરણમાં ઘણી બધી વસ્તુઓ હોય છે યા ઘણા બધા પરિબળો હોય છે, પરંતુ આપણે અમુક જ વસ્તુ ઉપર જ કેમ ધ્યાન આપીએ છીએ? તો એના ધ્યાન આપવા પાછળના કારણ શું છે? આપણું વ્યક્તિત્વ, આપણી પ્રેરણા, એટલે કે પ્રેરણા આપણને અમુક વર્તન કરવા જે પ્રેરિત કરે છે તો એ પ્રેરણા છે. સમજશક્તિ, તો એનો અભ્યાસ પણ મનોવિજ્ઞાનમાં કરવામાં આવે છે. તો મનોવિજ્ઞાન એ વ્યક્તિના વર્તન અને માનસિક ક્રિયાઓનો વૈજ્ઞાનિક અભ્યાસ કરે છે. ત્યાર પછીનો પ્રશ્ન છે, મનોવિજ્ઞાન કયા પ્રકારનું વિજ્ઞાન છે? તો મનોવિજ્ઞાન સામાજિક વિજ્ઞાન છે. મનોવિજ્ઞાનમાં સામાજિક સમજશક્તિ એક વિશાળ ભૂમિકા ભજવે છે. મનુષ્ય જે છે તો એ સમાજલક્ષી પ્રાણી છે, અથવા તો સમાજમાં રહેનારું પ્રાણી આપણે કહી શકીએ. કે એટલે જે વ્યક્તિ અમુક પ્રકારનું વર્તન કરે છે તો એની વર્તન કરવા પાછળની જે પણ કોઈ અસર છે યા જે પણ કોઈ કારણ છે તો એ સમાજમાં રહેવાના કારણે જે તે સમાજની માન્યતા, મનોવલણ, પૂર્વગ્રહ પણ વ્યક્તિના વર્તનને અસર કરે છે. તો મનોવિજ્ઞાન સમાજલક્ષી મનોવિજ્ઞાન છે. એટલે કે સમાજમાં આપણા જે પણ મનોવલણો હોય, પૂર્વગ્રહ હોય છે, માન્યતાઓ હોય છે, એની સીધી અસર વ્યક્તિના વર્તન ઉપર થાય છે. માનવ મન અને વર્તનનો અભ્યાસ કરે છે. મનોવિજ્ઞાન સામાજિક વર્તન, માનવ વિકાસ અને લાગણીઓનો અભ્યાસ કરે છે. એટલે કે મનોવિજ્ઞાનમાં વ્યક્તિ સમાજમાં રહે છે તો સમાજના ઘણા બધા પરિબળો હોઈ શકે છે, એ પણ અસર કરે છે. માનવનો વિકાસ સમાજમાં થાય છે તો એનો અભ્યાસ પણ મનોવિજ્ઞાનમાં કરવામાં આવે છે. મનોવિજ્ઞાનને સામાજિક વિજ્ઞાન ગણવામાં આવે છે. એક વિશિષ્ટ અભ્યાસ, મનોવિજ્ઞાન એક વિશિષ્ટ અભ્યાસ છે જે અર્થશાસ્ત્ર, માનવશાસ્ત્ર યા સમાજશાસ્ત્ર અને રાજકીય વિજ્ઞાનથી અલગ વિજ્ઞાન છે. કે મનોવિજ્ઞાન જે છે તો એ સમાજલક્ષી વિજ્ઞાન છે. એટલે કે વ્યક્તિ અમુક પ્રકારનું વર્તન કરે છે તો સમાજને આધારે કરવામાં આવે છે, તો એનો અભ્યાસ પણ કરવામાં આવે છે. ત્યાર પછીનો પ્રશ્ન છે, ખૂબ જ અગત્યનો પ્રશ્ન છે, પ્રાયોગિક મનોવિજ્ઞાનના પિતા કોને કહેવામાં આવે છે? યા પ્રાયોગિક મનોવિજ્ઞાનના પિતાનું નામ જણાવો. તો વિલ્હેમ વુન્ટને પ્રાયોગિક મનોવિજ્ઞાનના પિતા કહેવામાં આવે છે. હવે વિલ્હેમ વુન્ટને શા માટે પ્રાયોગિક મનોવિજ્ઞાનના પિતા કહેવામાં આવે છે? તો 1879માં જર્મનીના લિપ્સિંગ શહેરમાં પ્રથમ પ્રયોગશાળાની સ્થાપના કરી હતી. એટલા માટે વિલ્હેમ વુન્ટને પ્રાયોગિક મનોવિજ્ઞાનના પિતા કહેવામાં આવે છે. ખૂબ જ અગત્યનો પ્રશ્ન છે, પ્રાયોગિક મનોવિજ્ઞાનના પિતા તો વિલ્હેમ વુન્ટ શા માટે ઓળખવામાં આવે છે? તો 1879માં જર્મનીના લિપ્સિંગ શહેરમાં, જે જર્મની છે તો જર્મનીના લિપ્સિંગ શહેરમાં પ્રથમ પ્રયોગશાળાની સ્થાપના કરી હતી. એના કારણે વિલ્હેમ વુન્ટને પ્રાયોગિક મનોવિજ્ઞાનના પિતા કહેવામાં આવે છે. વિલ્હેમ વુન્ટને પ્રાયોગિક મનોવિજ્ઞાનના પિતા કહેવામાં આવે છે. તે એક ફિલસૂફ હતા, પ્રોફેસર અને જર્મન મનોવિજ્ઞાની હતા. હવે અહીંથી ખૂબ જ અગત્યનો પ્રશ્ન છે, જીસેટમાં પણ પૂછાય છે, યુજીસી નેટની એક્ઝામમાં પણ પૂછાય છે. 1873માં તેમણે સૌપ્રથમ મનોવિજ્ઞાનની પુસ્તક અથવા તો પાઠ્યપુસ્તક લખ્યું હતું. એનું નામ તો પ્રિન્સિપલ્સ ઓફ ફિઝિયોલોજિકલ સાયકોલોજી નામનું પુસ્તક લખ્યું હતું.
ખૂબ જ અગત્યનું પુસ્તકનું નામ છે, યુજીસી નેટમાં પણ પૂછાય છે. 1873માં સૌપ્રથમ મનોવિજ્ઞાનનું પાઠ્યપુસ્તક લખ્યું હતું. એનું નામ પ્રિન્સિપલ્સ ઓફ ફિઝિયોલોજિકલ સાયકોલોજી નામનું પુસ્તક લખ્યું હતું. તેમણે પ્રથમ પ્રયોગશાળાની સ્થાપના કરી હતી, જે ઓલરેડી આપણે કહ્યું હતું એમ, જર્મનીના લિપ્સિંગ શહેરમાં. ક્યારે? તો 1879માં શરૂઆત કરી હતી. તેમણે પ્રાયોગિક મનોવિજ્ઞાન હાથ ધર્યું હતું. તેમણે માનવ મન અને તેના કાર્ય, ધારણા અને માનવની અન્ય જ્ઞાનાત્મક ક્ષમતાઓને સમજવા માટે વૈજ્ઞાનિક પદ્ધતિઓનો ઉપયોગ કર્યો હતો. એટલે કે જે વિલ્હેમ વૂન દ્વારા પ્રાયોગિક મનોવિજ્ઞાનની શાળાની શરૂઆત કરી હતી, તો એમાં આંતરનિરીક્ષણ પદ્ધતિનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. એટલે કે આંતરનિરીક્ષણ પદ્ધતિનો ઉપયોગ કરવામાં આવ્યો હતો કે વ્યક્તિના મનમાં શું ચાલી રહ્યું છે, તો એ અંગેનો અભ્યાસ જે કરવામાં આવે છે તો આંતરનિરીક્ષણ દ્વારા કરવામાં આવે છે. તો પ્રાયોગિક મનોવિજ્ઞાનના પિતા વિલ્હેમ વૂંટને ઓળખવામાં આવે છે. ત્યાર પછીનો પ્રશ્ન છે, નીચેનામાંથી કયું લોકો પ્રત્યેના નકારાત્મક વલણનું ઉદાહરણ છે? તો તમારો જવાબ આવશે પૂર્વગ્રહ. પૂર્વગ્રહ એટલે સાચી માહિતીના આધાર વગર કોઈ વ્યક્તિ અથવા જૂથ વિશે બાંધેલું પ્રતિકૂળ વલણ. શું છે પૂર્વગ્રહ એટલે? તો સાચી માહિતીના આધાર વગર કોઈ વ્યક્તિ અથવા તો જૂથ વિશે બાંધેલું પ્રતિકૂળ વલણ જે છે તો એને પૂર્વગ્રહ કહેવામાં આવે છે. ટૂંકમાં આપણી પાસે સાચી માહિતી નથી અથવા તો અલ્પ પ્રમાણમાં માહિતી છે, અથવા તો આપણે કોઈ વ્યક્તિ યા સમાજ વિશે જાણતા નથી. કશે તમે થોડી ઘણી માહિતી હોય અને એના પરથી તમે અનુમાન કરી લો છો કે વ્યક્તિ આ સમાજમાંથી આવે છે યા આ વિસ્તારમાંથી આવે છે, એટલે એ વ્યક્તિ એવી જ હશે, તો એને આપણે પૂર્વગ્રહ કરીએ છીએ. કે આપણી પાસે સાચી માહિતી નથી છતાં આપણે કોઈ વ્યક્તિ અંગે લેબલ લગાવી દઈએ છીએ, તો એને પૂર્વગ્રહ કહેવામાં આવે છે. તો સામાન્ય રીતે પૂર્વગ્રહ એ કોઈ વસ્તુ વિશે કોઈ વિચાર, માન્યતા અથવા તો પૂર્વધારણાનો સંદર્ભ છે. તેને જૂથ, વ્યક્તિ અથવા તો લાક્ષણિકતાઓ સામે દુશ્મનાવટના અતાર્કિક વલણ તરીકે વ્યાખ્યાયિત કરવામાં આવે છે. કે આપણી પાસે માહિતી નથી છતાં પણ આપણે એ વ્યક્તિ અંગેની કોઈક માન્યતા યા ધારણા બાંધી લઈએ છીએ, તો એને પૂર્વગ્રહ કહેવામાં આવે છે. એટલા માટે જે પૂર્વગ્રહ છે એ નકારાત્મક વલણનું ઉદાહરણ આપણે કહી શકીએ. મગજનો કયો ભાગ ટૂંકા ગાળાની મેમરીને લાંબા ગાળાની મેમરીમાં સ્થળાંતરિત કરે છે? ખૂબ જ અગત્યનો પ્રશ્ન છે. જીસેટની પરીક્ષામાં વારંવાર પૂછાય છે કે ટૂંકા ગાળાની મેમરીને લાંબા ગાળાની મેમરીમાં સ્થળાંતર કરે છે, તો એ કોણ છે? તો હિપોકેમ્પલ જે છે મગજમાં આવેલો ભાગ, તો એ ટૂંકા ગાળામાંથી લાંબા ગાળાની મેમરીમાં સ્થળાંતર કરે છે. તો હિપોકેમ્પલ જે છે તો એ મૂળ ગ્રીક ભાષાનો શબ્દ છે, જેનો અર્થ થાય છે હિપ્પોનો અર્થ થાય છે ઘોડો અને કેમ્પલ્સનો અર્થ થાય છે દરિયાઈ ઘોડો. એટલે કે જે હિપ્પોકેમ્પલ જે છે મગજમાં આવેલું છે, તો એ તમે આકૃતિમાં જોઈ શકો છો કે દરિયાઈ ઘોડા જેવી આકૃતિ યા એનો આકાર હોવાના કારણે એને હિપ્પોકેમ્પલ તરીકે ઓળખવામાં આવે છે. એ જે છે તો લાંબા ગાળાની મેમરીને જે ટૂંકા ગાળાની મેમરીમાંથી લાંબા ગાળાની મેમરીમાં સ્થળાંતર કરવાનું કાર્ય અથવા તો જ્યાં સ્થળાંતર કરે છે તો એને હિપ્પોકેમ્પલ તરીકે ઓળખવામાં આવે છે. ત્યાર પછીનો પ્રશ્ન છે, મજબૂતીકરણ માટે બીજો કયો શબ્દ વપરાય છે? તો પુરસ્કાર વપરાય છે. કે આપણે કંઈક કાર્ય કરવું હોય તો આપણને વારંવાર પુરસ્કાર મળતું હોય તો આપણે એ કાર્ય પ્રોપર કરી શકીએ છીએ, ઓછા સમયમાં ઓછી ભૂલમાં કાર્ય કરી શકીએ છીએ. રેન્ફોર્સમેન્ટ લર્નિંગ એ ફીડબેક આધારિત મશીન લર્નિંગ અભિગમ છે. એટલે કે આપણે કોઈ કાર્ય કરવું હોય તો આપણને પુરસ્કાર મળતો હોય તો આપણે એ કાર્ય પ્રોપર કરી શકીએ છીએ. જેમાં વ્યક્તિ ક્રિયાઓ ચલાવીને અને તે ક્રિયાઓના પરિણામો જોઈને આપેલ વાતાવરણમાં વર્તવાનું શીખે છે. ફોર એક્ઝામ્પલ કે આપણે લેસન કરીએ તો માતા પિતા દ્વારા ચોકલેટ આપવામાં આવે તો એ પણ પુરસ્કાર છે, જેના કારણે બાળકમાં મજબૂતીકરણ થાય છે કે જ્યારે બાળક લેસન કરશે ત્યારે એને કંઈક પુરસ્કાર મળશે. એ જ રીતે સારા ટકા લાવવામાં આવે તો માતા પિતા દ્વારા કંઈક વસ્તુ આપવામાં આવે છે, તો એ પણ સારા ટકા લાવવા માટે આપણને પુરસ્કારની જે પણ કોઈ મળે છે ઇનામ, તો એ પણ પુરસ્કારનું કાર્ય કરે છે. એટલે કે આપણને એ કાર્ય કરવામાં વધારે સારી રીતે આપણને કાર્ય કરવા માટે પ્રોત્સાહન મળે છે. દરેક હકારાત્મક પ્રવૃત્તિ માટે વ્યક્તિને હકારાત્મક પ્રતિસાદ મળે છે અથવા તો પુરસ્કાર મળે છે. એટલે કે આપણે કોઈ સારું કાર્ય કરીએ તો આપણને સારો પ્રતિસાદ અથવા તો હકારાત્મક પ્રતિસાદ મળે છે. ફોર એક્ઝામ્પલ બાળક લેસન કરી નાખે છે તો એને ચોકલેટ મળે તો એ પુરસ્કાર છે.
દરેક નબળી ક્રિયા માટે વ્યક્તિને નકારાત્મક પ્રતિસાદ અથવા તો સજા મળે છે. ફોર એક્ઝામ્પલ, બાળક સ્કૂલમાં હોમવર્ક વગર જાય છે તો એને બાળક શિક્ષક દ્વારા જે પણ કોઈ પનિશમેન્ટ આપવામાં આવે છે તો એ નકારાત્મક પ્રતિસાદ છે. ટૂંકમાં જે નકારાત્મક પ્રતિસાદ જે છે તો એ વ્યક્તિને અમુક ક્રિયા કરતાં અટકાવવા માટે એને આપવામાં આવે છે. વ્યક્તિને સારા પુરસ્કાર માટે હકારાત્મક બિંદુ અને નકારાત્મક દંડ માટે નકારાત્મક બિંદુ પ્રાપ્ત થાય છે. ત્યાર પછીનો પ્રશ્ન છે, લાયકાત ધરાવતા મનોવૈજ્ઞાનિક દ્વારા મનોવૈજ્ઞાનિક મુશ્કેલીઓ ધરાવતી વ્યક્તિઓની સારવાર માટે મનોવૈજ્ઞાનિક પ્રક્રિયાનો ઉપયોગ કરવાની પ્રક્રિયાને શું કહેવામાં આવે છે? તો મનોરોગ ચિકિત્સા કહેવામાં આવે છે. મનોરોગ ચિકિત્સા ક્યારેક ટોકિંગ થેરાપી અથવા તો મનોવૈજ્ઞાનિક સારવાર તરીકે પણ ઓળખવામાં આવે છે. એટલે કે સલાહકાર અને સલાહથી વચ્ચે જે પણ કોઈ વિચારોની યા સમસ્યાની આપલે થાય છે તો એને ટોકિંગ થેરાપી કહેવામાં આવે છે. બીજું નામ છે મનોવૈજ્ઞાનિક સારવાર તરીકે પણ ઓળખવામાં આવે છે. તે માનસિક સ્વાસ્થ્યની ચિંતાઓની સારવાર માટે મનોવૈજ્ઞાનિકો, મનોચિકિત્સકો અથવા તો અન્ય માનસિક સ્વાસ્થ્યના પ્રેક્ટિશનરો સાથે વાતચીત કરવા માટેનો તબીબી શબ્દ છે. જે મનોરોગ ચિકિત્સા શબ્દ જે છે તે ટોકિંગ થેરાપી તરીકે પણ ઓળખવામાં આવે છે. મનોરોગ ચિકિત્સા માનસિક સમસ્યાઓ અથવા તો વ્યક્તિત્વ વિકૃતિઓની સારવાર માટે મનોવૈજ્ઞાનિક સારવારનો ઉપયોગ કરે છે. ટૂંકમાં જે પણ કોઈ દર્દી હોય છે તો એની માનસિક જે પણ કોઈ સમસ્યા હોય, ફોર એક્ઝામ્પલ ડિપ્રેશનનો ભોગ બન્યો હોય યા સ્ટ્રેસનો ભોગ બન્યો હોય તો એમાંથી બહાર નીકળવા માટે જે પણ કોઈ વ્યક્તિ અથવા તો એને જે સલાહ આપે છે તો એ મનોવૈજ્ઞાનિક પણ હોઈ શકે છે, મનોચિકિત્સક પણ હોઈ શકે છે અથવા તો માનસિક સ્વાસ્થ્યના જે પ્રેક્ટિશનરો હોય છે તો એનો પણ ઉપયોગ થઈ શકે છે. ટૂંકમાં સમસ્યામાંથી બહાર નીકળવા માટે મનોવૈજ્ઞાનિકનો પણ આપણે ઉપયોગ કરી શકીએ છીએ. ત્યાર પછીનો શબ્દ છે, બાળકના એક શબ્દના ઉચ્ચાર માટે વપરાતો શબ્દ કયો છે? તો ખૂબ જ અગત્યનો છે. તો હોલોફેસિસ તરીકે ઓળખવામાં આવે છે. એટલે કે બાળક જ્યારે નાનું હોય ત્યારે સડનલી પૂરો પેરેગ્રાફ નથી બોલી જતો, પરંતુ બોલવાની શરૂઆત જે કરે છે તો એક એક વર્ડથી કરે છે. તો જે એક શબ્દ બોલે છે તો એને હોલોફેસિસ કહેવામાં આવે છે. ફોર એક્ઝામ્પલ, આ વસ્તુ મારી છે, એટલે કે જે મારું શબ્દ, જે સિંગલ વર્ડ જે છે તો એ મારું શબ્દને હોલોફેસિસ કહેવામાં આવે છે. કે જે બાળક એકલ શબ્દ બોલે છે, એટલે કે બોલવાની શરૂઆત કરે છે ત્યારે જે પ્રથમ શબ્દ યા જે સિંગલ વર્ડ જે બોલવામાં આવે છે તો એને હોલોફેસિસ તરીકે ઓળખવામાં આવે છે. ત્યાર પછીનો પ્રશ્ન છે, નીચેનામાંથી કઈ નિદાન કરી શકાય તેવી ઊંઘની વિકૃતિ નથી? તો સોમની લોકીવ જે છે તો એ તમારી ઊંઘની વિકૃતિ નથી. સોમની લોકીવ જે છે તો એને ઘણીવાર સ્લીપ ટોકિંગ કહેવામાં આવે છે. એટલે કે વ્યક્તિ સૂતી હોય ત્યારે જે અમુક શબ્દ બોલે છે તો એને સ્લીપ ટોકિંગ કહેવામાં આવે છે, જેનું બીજું નામ છે સોમની લોકીવ તરીકે પણ ઓળખવામાં આવે છે. તે ઊંઘમાં ખલેલનો એક પ્રકાર છે. વ્યક્તિ ઊંઘમાં બોલતી હોય તો પ્રોપર ઊંઘ નથી લઈ શકતી તો એના કારણે એને ખલેલનો પ્રકાર કહેવામાં આવે છે. વ્યક્તિ સૂતી હોય ત્યારે મોટેથી ગપસપ કરે છે, એટલે કે બોલે છે. હવે એ જે બોલે છે તો સૂવા પહેલાં જે એણે કંઈ કાર્ય કર્યું હોય યા જે પણ કોઈ વાતચીત કરી હોય તો અજ્ઞાત રીતે એ જે પણ એના વિચારો હોય છે તો એ વ્યક્તિ ઊંઘમાં બોલે છે તો એને સોમની લોકીવ અથવા તો સ્લીપ ટોકિંગ તરીકે પણ ઓળખવામાં આવે છે. ત્યાર પછીનો પ્રશ્ન છે, નીચેનામાંથી કયું પ્રતિબિંબને નિયંત્રિત કરે છે? તો તમારો જવાબ આવશે કરોડરજ્જુ જે છે તો એ પ્રતિબિંબને નિયંત્રિત કરે છે. એટલે કે આપણી જે 5 જ્ઞાનેન્દ્રિય છે, આંખ, કાન, નાક, જીભ અને ત્વચા દ્વારા જે પણ કોઈ સંદેશો મગજને મોકલવામાં આવે છે તો મગજને અને જે આપણે જ્ઞાનેન્દ્રિય છે, જે ચેતાતંતુઓને જોડતું કાર્ય જે ભાગ છે તો એ કરોડરજ્જુ છે. તો આપણી જે પણ કોઈ જ્ઞાનેન્દ્રિય અથવા તો જે ચેતાતંતુઓ જે છે તો એ મગજને સંદેશો મોકલે છે તો એ કરોડરજ્જુમાંથી પસાર થાય છે. હવે કરોડરજ્જુ જે છે અથવા મગજમાંથી જે પણ કોઈ સંદેશો, એટલે કે જે આપણે એક્શન કરવાની છે તો એ કરોડરજ્જુમાંથી પસાર થઈને જે તે જ્ઞાનેન્દ્રિયમાં જાય છે ચેતાતંતુઓ દ્વારા. તો એ જે પ્રતિબિંબિતને નિયંત્રિત કરવાનું કાર્ય કરોડરજ્જુ દ્વારા કરવામાં આવે છે. ત્યાર પછીનો પ્રશ્ન છે, આમાંથી કોણ આપણા શરીરના અંગોની હિલચાલ અને સ્થિતિને સમજી શકે છે? તો એનો જવાબ આપશે પ્રોપ્રિઓસેપ્શન જે છે
તો એ આપણા શરીરની હિલચાલને સમજી શકે છે અથવા તો સ્થિતિને સમજી શકે છે, જેનું બીજું નામ છે કાઇનોસ્થેસિયા તરીકે પણ ઓળખવામાં આવે છે. કાઇનોસ્થેસિયા એટલે કે આપણે બંધ આંખે અમુક પ્રકારની પ્રવૃત્તિ કરીએ છીએ તો એને કાઇનોસ્થેસિયા કહેવામાં આવે છે. એટલે કે આપણું ધ્યાન નથી અથવા તો બંધ આંખે આપણે અમુક હલનચલન કરીએ છીએ, શરીરની સ્થિતિ જે છે અથવા તો દિશાને જે તરફ આપણે વાળીએ છીએ તો એને કાઇનેસ્થેસિયા કહેવામાં આવે છે. ત્યાર પછીનો પ્રશ્ન છે, મગજ વિશેની માહિતી મેળવવાનો અભિગમ જે મગજની સામાન્ય પ્રવૃત્તિને પ્રતિબિંબિત કરે છે એને કયા નામે ઓળખવામાં આવે છે? તો પોઝિટ્રોન એમિશન ટોમોગ્રાફી તરીકે ઓળખવામાં આવે છે. આ પીઈટી જે છે પોઝિટ્રોન એમિશન ટોમોગ્રાફી એટલે કે આપણા મગજમાં કંઈક સમસ્યા છે યા મગજનો કંઈક આપણે અભ્યાસ કરવો છે તો કોઈ સર્જરી યા ઓપરેશન વગર આપણે મગજના ભાગો અંગેની કંઈક માહિતી મેળવવી છે તો એનો ઉપયોગ આપણે પીઈટી દ્વારા કરી શકીએ છીએ. ત્યારબાદ ઇમ્પોર્ટન્ટ છે EEGનું ફૂલ ફોર્મ પણ ઘણી વખત પૂછાય છે તો ઇલેક્ટ્રોએન્સોફેલોગ્રાફ તરીકે ઓળખવામાં આવે છે. તો EEGનું ફૂલ ફોર્મ ઇલેક્ટ્રોએન્સોફેલોગ્રાફ તરીકે ઓળખવામાં આવે છે. તો પીઈટી જે છે તો એના દ્વારા ડૉક્ટર અને મનોવૈજ્ઞાનિકો સર્જરી એટલે કે ઓપરેશન કર્યા વગર મગજની તપાસ કરવા માટે પીઈટીનો ઉપયોગ કરે છે. ત્યાર પછીનો પ્રશ્ન છે, ધારો કે કોઈ વ્યક્તિ અકસ્માતમાં સંડોવાયેલો હતો અને તે પછી તેના વર્તનની અસરો વિશે ઓછી ચિંતિત બની જાય છે, બેદરકાર અને આવેગજન્ય બની ગયો હતો. આવું એટલા માટે થયું કારણ કે વ્યક્તિને કોઈક ભાગમાં ઈજા થઈ હતી. તો કયા ભાગમાં ઈજા થવાના કારણે વ્યક્તિ ઓછી ચિંતિત બની જાય છે? તો આગળનો લોબ એટલે કે મગજનો જે આગળનો ભાગ છે તો એમાં અકસ્માત દરમિયાન યા એ ભાગને નુકસાન થાય તો વ્યક્તિ ઓછી ચિંતિત બની જાય છે, બેદરકાર પણ બની જાય છે. તો આગળનો ભાગ જે છે મગજનો તો એ યાદશક્તિ સાથે પણ સંકળાયેલો છે. એટલે કે યાદશક્તિ જે છે તો મગજના આગળના ભાગ આગળના લોબ સાથે સંકળાયેલી છે. ભાષા સમસ્યાનું નિરાકરણ, આપણે કોઈક સમસ્યામાં પડ્યા હોઈએ યા આપણી સમક્ષ કોઈ સમસ્યા છે તો સમસ્યાનું નિરાકરણ લાવવું હોય તો મગજનો આગળનો ભાગનો આપણે ઉપયોગ કરીએ છીએ. ભાવાત્મક અભિવ્યક્તિ, વ્યક્તિની જે પણ કોઈ લાગણીઓ હોય છે તો એની અભિવ્યક્તિ પણ આગળના ભાગથી આપણે કરીએ છીએ. તો ટૂંકમાં અકસ્માત દરમિયાન જો આગળના ભાગને નુકસાન થાય તો આપણી યાદશક્તિ, ભાષા, સમસ્યાનું નિરાકરણ અને ભાવાત્મક અભિવ્યક્તિમાં ક્ષમતામાં ઘટાડો થશે. આગળના લોબને નુકસાન થાય તો વ્યક્તિ અસામાન્યતાઓ, સર્જનાત્મકતામાં ઘટાડો થઈ જાય છે. એટલે કે નવું વિચાર કરવાની જે પણ કોઈ ક્ષમતાઓ હોય છે તો એ ઘટી જાય છે. સ્વાદ અને ગંધની ભાવનામાં ઘટાડો થાય છે. જે વ્યક્તિ સ્વાદ અને ગંધ જે હોય તો એનું જે આપણે અનુભવ થતો હોય છે તો એનું પ્રમાણ ઘટી જાય છે. સમસ્યાનું નિરાકરણ પ્રોપર કરી શકતો નથી. તો આપણે જે પણ કોઈ સમસ્યાનું નિરાકરણ કરવું હોય તો એ આપણે પ્રોપર કરી શકતા નથી. શા માટે? તો આગળના ભાગને નુકસાન થવાના કારણે. આશા રાખું છું કે તમને આ વિડીયોમાં સમજ પડી ગઈ હશે અને જો તમને આ વિડીયો પસંદ પડ્યો હોય તો વધુમાં વધુ લાઇક કરો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો. થેન્ક યુ.